ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ અને શ્રદ્ધા. આપ બંનેને ગુડ મોર્નિંગ. અને તૃપ્તિ, શરૂઆત કરીએ કે સપ્તાહનું પહેલું ટ્રેડિંગ સેશન છે, ક્યાં ફોકસ રહેશે? ગુડ મોર્નિંગ ચાંદની. આપણે જોઈ રહ્યા છીએ કે ગ્લોબલ સંકેતો તો પોઝિટિવ છે, તે સાથે મારી પાસે જે સમાચાર આવી રહ્યા છે એ પણ ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. ખાસ કરીને ટોરેન્ટ ફાર્માના સમાચાર આપણી સમક્ષ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. એક મોટી એમ કહી શકાય કે ડીલ અહીંયા આપણી સમક્ષ થતી જોવા મળી શકે છે. ખાસ કરીને જેબી કેમિકલ્સના કંટ્રોલિંગ હિસ્સો જે છે તે ખરીદવા પર અત્યારે હવે જેબી કેમિકલ્સ જે છે ટોરેન્ટ ફાર્મા જે છે તેમાં હિસ્સો ખરીદશે. ખાસ કરીને KKR પાસેથી તેઓ 46.39% હિસ્સો જે છે તે ટોરેન્ટ ફાર્મા અહીંયા ખરીદવા જઈ રહી છે અને 25,689 એટલે કે 89 કરોડમાં પૂરી જે વેલ્યુશન જે છે અહીંયા આપણને થતી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે 26 કરોડની આસપાસમાં પૂરું જે ડીલ જે છે 2600 કરોડમાં આપણને પૂરી 26,000 કરોડમાં પૂરી ડીલ થતી આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ 2 તબક્કામાં ખાસ કરીને ટોરેન્ટ ફાર્મા અને જેબી કેમિકલ્સ વચ્ચે આપણને ડીલ થતી જોવા મળશે, જેમાં ખાસ કરીને KKR પાસેથી તેઓ 46.39% હિસ્સો જે છે તે 11,917 કરોડમાં તેઓ ખરીદશે અને 1,600 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર તેઓ પૂરો હિસ્સો જે છે તે અહીંયા ખરીદવા જઈ રહ્યા છે. અને KKRના કર્મચારીઓ પાસેથી તે વધારાનો 2.8% હિસ્સો જે છે તેઓ અહીંયા ખરીદશે અને વધારાનો જે 26% હિસ્સો જે છે તે ઓપન ઓફર દ્વારા તેઓ ખરીદવા જઈ રહ્યા છે. અને અગર તેના પ્રાઇસની વાત કરશું તો તે 1,639 પ્રતિ શેર રૂપીઝના ભાવ પર આપણને આ પૂરી ઓપન ઓફર જે છે આવતી જોવા મળી શકે છે. અને ડીલ બાદ જે છે તે જેબી કેમિકલ્સ જે છે તે ટોરેન્ટ ફાર્મામાં આપણને મર્જ થતી જોવા મળશે અને જેબી કેમિકલ્સના જેટલા 100 શેર્સ છે શેરધારકોને તેની સામે ટોરેન્ટ ફાર્માના 51 શેર્સ તેમને મળશે. એટલે એક બહુ જ મોટી જે આપણને ડીલ જે છે તે અહીંયા આપણને થતી જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને આજે જેબી કેમિકલ્સ અને ટોરેન્ટ ફાર્મા બંને જ કાઉન્ટર્સ આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું સેકન્ડ કાઉન્ટર છે એ છે રેમસન્સ. અહીંયા પણ કંપનીને 2 મોટી સફળતા મળી છે. એક કંપનીને ઓર્ડર મળ્યો છે અને બીજો કંપનીએ કરાર કર્યા છે. શરૂઆત હું ઓર્ડરથી કરવા જઈ રહી છું. કંપનીને ખાસ કરીને ફોર્ડ ઓટોશન્સ પાસેથી તેમને 80 કરોડનો અહીંયા ઓર્ડર જે છે તે કંપનીને મળતો જોવા મળ્યો છે. ખાસ કરીને ફોર્ડ ઓટોશન્સ જે છે તે સ્પેસ વ્હીલ્સ વિંચ છે તેને સપ્લાય કરવાનું કામ જે છે તે અહીંયા રેમસન્સ જે છે તે કંપની કરશે. એ સાથે કંપનીએ બ્રાઝિલની કંપની AUSUS ઓટોમેટિવ સાથે તેમને ખાસ કરીને ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન માટે અહીંયા કરાર તેમને કર્યા છે. અને ખાસ કરીને તેઓ બ્રાઝિલની OEM જે છે તે રેમસન્સની ટેકનોલોજીનો ઉપયોગ જે છે તે આ કંપની કરશે. એટલે બ્રાઝિલ કંપની જે છે તે ખાસ કરીને રેમસન્સની જે ટેકનોલોજી છે તેનો અહીંયા ઉપયોગ કરશે અને ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં જે છે તે આપણને રેમસન્સ ઇન્ડસ્ટ્રી જોવા મળી રહી છે. અને ખાસ કરીને તેમનું પુણેમાં, દમણમાં, યુકેમાં અને ખાસ કરીને દિલ્હી ગુરુગ્રામમાં તેમના આપણને પ્લાન્ટ્સ અહીંયા જોવા મળી રહ્યા છે. એટલું જ કંપની જે છે તે ગેર શિફ્ટર્સ છે, કંટ્રોલ કેબલ્સ છે, પેડલ બોક્સ છે, સેન્સરનું તેઓ ઉત્પાદન અહીંયા કંપની કરે છે. એટલે ખૂબ જ બહુ મોટો ઓર્ડર કંપનીને મળતો જોવા મળ્યો છે. બીજો તેમને એક મોટો કરાર પણ કર્યો છે. એટલે આ કાઉન્ટર આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું ટેલિકોમના ડેટા આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે મે મહિનામાં, જેમાં રિલાયન્સ જીઓએ ખાસ કરીને 27 લાખ નવા ગ્રાહકો તેમને ઉમેર્યા છે. વોડાફોન આઈડિયા અગેન તેમને ગ્રાહકો જે છે અહીંયા આપણને ગુમાવતા જોવા મળી રહ્યા છે. તેમને 2.77 લાખ જેટલા ગ્રાહકો જે છે તેમને ગુમાવ્યા છે. ભારતીય એરટેલની વાત કરશું તો તેમને લગભગ 2.76 લાખ નવા સબસ્ક્રાઇબ તેમને અહીંયા ઉમેર્યા છે. અને ખાસ કરીને BSNL જે ઘણું જ આપણે ફોકસમાં જોવા મળ્યું હતું, પરંતુ તેના તરફથી પણ અહીંયા આપણને ગ્રાહકો ગુમાવતા જોવા મળ્યા છે. તેમને 1.35 લાખ ગ્રાહકો તેમને ગુમાવ્યા છે. એટલે ડેફિનેટલી આજે ફરી આપણને રિલાયન્સ અને ભારતીય એરટેલ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. અને આપણે જોયું કે રિલાયન્સમાં આપણને સારું આઉટપરફોર્મ પ્રદર્શન આપણને લાસ્ટ વીક જોવા મળ્યું હતું. આજે પણ એમ કહી શકાય કે પોઝિટિવ સમાચાર છે. એટલે ખાસ કરીને ટેલિકોમ કાઉન્ટરમાં બંને જ કાઉન્ટર પર ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું મઝગાંવ ડક પર. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીએ કંબોલો ડોકયાર્ડ PLCમાં તેમને હિસ્સો ખરીદવા માટે તેમને અધિગ્રહણ માટે અહીંયા મંજૂરી મળતી જોવા મળી છે. તેમની સબસિડરી કંપની ખાસ કરીને આ ડોકયાર્ડમાં 51% હિસ્સાનું તેઓ અહીંયા અધિગ્રહણ કરશે. અને જાપાનની કંપની ઓનોમીચી ડોકયાર્ડ છે તેમની પાસેથી તેઓ આ હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે અને લગભગ તેઓ 452 કરોડમાં પૂરી ડીલ જે છે તે કમ્પ્લીટ કરશે. એટલે મઝગાંવ
ટક પણ આપણને રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું અદાની ગ્રુપ પર. ફરી અહીંયા આપણે અદાની ગ્રુપને લઈને સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. લાસ્ટ સપ્તાહ અદાની ગ્રુપ માટે ખૂબ જ ફોકસમાં જોવા મળતું આઉટ પરફોર્મ પ્રદર્શન દરેક કાઉન્ટર્સ પર જોવા મળ્યા હતા, પરંતુ આજે પણ કહી શકાય થોડીક રાહતના સમાચાર છે કે ન્યુયોર્ક કોર્ટે યુએસ સિક્યોરિટીને એક જાણકારી આપી છે. ખાસ કરીને ન્યુયોર્ક કોર્ટને જે યુનાઇટેડ સ્ટેટ સિક્યોરિટી એક્સચેન્જ કમિશન છે તેમને જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે અદાની ગ્રુપને જે તેઓ સમન મોકલવાના હતા તે તેમને ઇસ્યુ નથી કર્યો. તેની જે પ્રક્રિયા છે હજી પણ તે અધૂરી છે. એટલે આજે અદાની ગ્રુપ ફરી આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું જ્યોતિ CNC પર. અહીંયા મોટી બ્લોક ડીલ થવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આજે કંપનીમાં એક મોટી બ્લોક ડીલ થઈ શકે છે. નોન પ્રમોટર શેર હોલ્ડર્સ જે છે તે બ્લોક ડીલ દ્વારા 6% હિસ્સો તેઓ વેચી શકે છે. અગર હું ડીલની સાઇઝની વાત કરશું તો તે 1542 કરોડની આ ડીલ થવાની અહીંયા ધારણા આપણી સમક્ષ જોવા મળી રહી છે. અને બ્લોક ડીલ માટે અપસાઇઝ ઓપ્શન જે છે તે 304 કરોડનું છે. એટલે બ્લોક ડીલ્સ આજે થાય છે તેના પર કેવી રીતે રિએક્શન આવે છે તેના પર ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું જેમ ફાઇનાન્શિયલ પર. અહીંયા પણ અધિગ્રહણ કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. જેમ ફાઇનાન્શિયલ ક્રેડિટ સોલ્યુશનમાં 2.98% એટલે લગભગ 3% હિસ્સાનું તેઓ અધિગ્રહણ કરશે, એટલે કે હિસ્સો ખરીદશે. અને 88.97 કરોડમાં તેઓ 98% હિસ્સાનું તેઓ અધિગ્રહણ કરશે. એટલે ઓવરઓલ જે બાકીનો જે હિસ્સો જે છે તે એ પૂરો તેમને અહીંયા તેઓ ખરીદી લેશે. એટલે સંપૂર્ણ માલિકીની તેઓ અહીંયા એમની સબસિડરી કંપની તે બની જશે. ત્યારબાદ નજર કરશું આપણે સુંદરમ સુંદરમ ફાસ્ટનેસ પર. અહીંયા HDFC મ્યુચ્યુઅલ ફંડે કંપનીમાં હિસ્સો જે છે તેમને વધાર્યો છે. તેમને ₹1000 પ્રતિ શેરના ભાવ પર તેમને 137 કરોડ શેર્સ જે છે તેમને અહીંયા લીધા છે. અને લગભગ 13.7 લાખ શેર્સનું અહીંયા પરચેસ તેમને કર્યું છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પણ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું BHEL પર, એટલે કે ભેલ પર. અહીંયા પણ કંપનીને મોટા ઓર્ડર્સ આપણી સમક્ષ મળતા જોવા મળી રહ્યા છે. અદાની પાવર પાસેથી તેમને 6500 કરોડનો ઓર્ડર જે છે કંપનીને અહીંયા મળ્યો છે. 800 મેગાવોટના 6 થર્મલ યુનિટ માટે અહીંયા કંપનીને ઓર્ડર મળ્યો છે. નો ડાઉટ ફ્રાઇડેના આપણે જોયું કે આ કાઉન્ટરમાં ઉપલા સ્તરેથી એક સારું દબાણ જોવા મળ્યું હતું, પણ આજે એક પોઝિટિવ સમાચાર છે એટલે તેના પર રિએક્શન જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું વારી એન્જિનિયર્સ પર. અહીંયા કંપનીના ઓર્ડર્સ મળતા સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. યુએસની ડેવલપર કંપની પાસેથી સોલર મોડ્યુલનો ઓર્ડર કંપનીને મળ્યો છે. અને વારી એન્જિનિયર્સની તેની સબસિડરી કંપની યુએસમાં જે છે, જે વારી સોલર અમેરિકાના નામથી આ કંપની તેમની સબસિડરી કંપની છે, તેને આ ઓર્ડર્સ મળ્યો છે. અને તેમને 540 મેગાવોટ યુએસ સોલર મોડ્યુલ સપ્લાય કરવા માટે તેમને ઓર્ડર મળ્યો છે. અને કંપની જે છે તે 2 તબક્કાવાર તેઓ અહીંયા સપ્લાય કરશે. 2025માં તેઓ 270 મેગાવોટનું સપ્લાય કરશે અને બાકીનું જે છે તે 2027 અને 28માં એટલે કે 270 મેગાવોટનો તેઓ સપ્લાય કરશે. ત્યારબાદ નજર કરશું એશિયન પેઇન્ટ પર. અહીંયા પણ અધિગ્રહણના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીએ ખાસ કરીને ઓબ્ઝેનેક્સ સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડમાં 40% હિસ્સાનું તેમને અહીંયા અધિગ્રહણ કર્યું છે. તેમને 188 કરોડમાં 40% હિસ્સો જે છે કંપનીએ ખરીદ્યો છે. હિસ્સો ખરીદ્યા બાદ હવે સંપૂર્ણ માલિકી જે સબસિડરી જે છે તે બની જશે એશિયન પેઇન્ટ્સની. અને ખાસ કરીને એપ્રિલ 2022માં કંપનીએ 49% હિસ્સો તેમને ખરીદ્યો હતો. 11% જે હિસ્સો બચ્યો હતો તે તેમને 2023માં તેમને ખરીદ્યો હતો. એટલે હવે સંપૂર્ણ જે છે 100% હિસ્સેદારી હવે કંપનીની થઈ ચૂકી છે. ત્યારબાદ નજર કરશું NLC પર. અહીંયા NTPC પાસેથી કંપનીને LOA મળતો આપણને જોવા મળ્યો છે. તેમને 450 મેગાવોટ ISTC સાથે જોડાયેલા પવન સોલાર હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ માટે કંપનીને અહીંયા LOA મળ્યો છે. અને કંપનીને એક ઓર્ડર મળતો આપણી સમક્ષ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું NTPC રેન્યુએબલ, એટલે કે NTPCના કાઉન્ટર પર જ ફોકસ રાખવાનું રહેશે. કારણ કે NTPC તેમની NTPC રેન્યુએબલ જે છે તે NTPCની સબસિડરી કંપની છે. તેમને ગુજરાતમાં 288.9 મેગાવોટના પાવરનો કમર્શિયલ સપ્લાય જે કંપની અહીંયા શરૂ કર્યો છે. તેમને NTPCની શાખાએ 29 જૂનથી મધ્યપ્રદેશમાં પણ તેમને પોતાનું કમર્શિયલ જે છે ઉત્પાદન તેમને શરૂ કર્યું છે. એટલે આ કાઉન્ટર પણ આપણા ફોકસમાં જોવા મળશે. ત્યારબાદ નજર કરશું પ્રેસ્ટીજ સ્ટ્રીટ પર. અહીંયા કંપનીએ જેવી કર્યા છે, તેમને જમીન ખરીદવા માટે તેમને અહીંયા અધિગ્રહણ કર્યું છે. તેમને અરિયંત ગ્રુપ સાથે તેમને અહીંયા જેવી કર્યા છે. અને ચેન્નઈમાં ખાસ કરીને વેલાચેરીમાં 1600 કરોડના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે તેમને 448 એકર જમીનના ખરીદવા માટે તેમને આ અધિગ્રહણ જે કર્યા છે તેમને આ જેવી અહીંયા કરતાં આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. એટલે આ કાઉન્ટર પર ફોકસ રહેશે. ત્યારબાદ બીજું કાઉન્ટર છે એ પણ મારે નજરમાં છે, એ છે શોભા. અહીંયા કંપની રોકાણ કરવા જઈ રહી છે. ખાસ કરીને કંપની ગ્રેટર નોઈડામાં નવા લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ માટે કંપની રોકાણ કરશે. અને રોકાણની કુલ વેલ્યુની વાત કરશું તો 800 કરોડની છે.
ત્યારબાદ નજર કરશું અંબર એન્ટરપ્રાઇઝિસ પર. અહીંયા પણ અધિગ્રહણ કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. પાવર વન માઇક્રો સિસ્ટમમાં વધારાનો હિસ્સો ખરીદવા માટે કંપનીએ અધિગ્રહણ કર્યું છે. તેમની સબસિડરી એલ્જીન ઇલેક્ટ્રોનિક્સ પાસે ખાસ કરીને પાવર વન માઇક્રો સિસ્ટમમાં તેઓ હિસ્સો અહીંયા ખરીદે છે. અને બીજી તરફ નજર કરશું સોલર ઇન્વેસ્ટર્સ BESS અને UPS અને EV ચાર્જર્સ સહિત એનર્જી સોલ્યુશનના વિસ્તરણ માટે અહીંયા આપણને સમાચાર જોવા મળી રહ્યા છે કે અંબર એન્ટરપ્રાઇઝિસ છે તે અહીંયા અધિગ્રહણ કરશે. છેલ્લે નજર કરશું મારા રડારમાં જે છેલ્લું કાઉન્ટર જે છે એ ઓરોબિંદો ફાર્મા પર છે. અહીંયા ઉત્પાદન શરૂ કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. તેમને આંધ્રપ્રદેશના કાકીનાડા ખાતે કંપનીના યુનિટે એ પેનિન્સિલ Gનું ઉત્પાદન અહીંયા તેમને શરૂ કર્યું છે. અને ખાસ કરીને આંધ્રપ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી જે મંજૂરી મળી છે ત્યારબાદ તેમને આ ઉત્પાદન શરૂ કર્યું છે. અને ખાસ કરીને જણાવી દઉં કે પેન G જે છે તે એક મહત્વનું મધ્યસ્થી કે એનો ઉપયોગ જે છે તે એન્ટીબાયોટિક દવા જે છે તેને ઉત્પાદન કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઓરોબિંદો ફાર્માની એન્ટીબાયોટિક ઉત્પાદન ક્ષમતા અને સપ્લાય ચેનથી અહીંયા જે મંજૂરી મળી છે તેનાથી તેમને ટેકો મળશે. તેની ક્ષમતા આપણને વધતી જોવા મળી શકે છે. અને એટલું જ નહીં, કાકીડા યુનિટ કંપનીના ફોર્મ્યુલેશન બેઝ ઉત્પાદન માટે પણ એક સ્ટ્રેટેજિક યુનિટ પણ કહેવાય છે. એટલે ઓરોબિંદો ફાર્મા માટે પણ ખૂબ જ એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. એટલે મારા રડારમાં તો ઘણા બધા કાઉન્ટર્સ છે, જેમાં ટોરેન્ટ ફાર્મા છે, ત્યારબાદ ટેલિકોમ ડેટા આવ્યા છે. દરેક પર પણ જેટલા ન્યૂઝ મેં આપ્યા છે દરેક પર આજે આપણને ફોકસ રાખવાનું રહેશે જ. પરંતુ ખાસ કરીને શ્રદ્ધા, જણાવો કે તમારા તરફથી કયા શેર્સ છે જેના પર આજે ફોકસ રાખવાનું રહેશે? જી, ગુડ મોર્નિંગ તૃપ્તિ, ગુડ મોર્નિંગ ચાંદની. આગળ નજર કરીએ હિન્દુસ્તાન કોપર પર. કંપનીએ MOU વધાર્યાના સમાચાર આવતા જોવા મળ્યા છે. IOCL સાથે MOU વધાર્યા છે કંપનીએ. અને ખાસ કરીને ક્રિટિકલ મિનરલ્સ બ્લોક હરાજીમાં સંયુક્ત રીતે ભાગ લેવા માટે આ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ વધારવામાં આવ્યા છે. એક્સપ્લોરેશન અને માઇનિંગ અને પ્રોસેસિંગ માટે આ MOU વધાર્યા છે કંપનીએ. ત્યારબાદ શિલ્પા મેડિકેર પર નજર કરીએ. કંપનીને મંજૂરી મળતી દેખાય છે. INM ટેકનોલોજી સાથે કંપનીએ જોઈન્ટ વેન્ચર માટે NCLT બેંગલુરુ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. શિલ્પા મેડિકેરને તેની સંપૂર્ણ માલિકીની કંપની સાથે આ જોઈન્ટ વેન્ચર માટે મંજૂરી મળી છે. ત્યારબાદ અલેમ્બિક ફાર્મા ઇન્જેક્શન માટે મંજૂરી મળી છે US FDA પાસેથી. ડોક્સોરુબિસિન હાઇડ્રોક્લોરાઇડ ઇન્જેક્શન માટે આ મંજૂરી મળી છે. અને આ ઇન્જેક્શનને કેન્સરની સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. ગ્રેન્યુઅલ ઇન્ડિયામાં અવલોકનો મળ્યાના સમાચાર છે. US FDA પાસેથી સબસિડિયરી યુનિટ ચેન્ટિલી જે US વર્જિનિયામાં સ્થિત છે તે યુનિટ પાસેથી એક અવલોકન મળ્યું છે US FDAને. અને આ અવલોકન સાથે ફોર્મ 483 પણ ઇસ્યુ કરાયું છે. ત્યારબાદ ગોદરેજ પ્રોપર્ટીઝ પર નજર કરીએ. કંપનીએ અધિગ્રહણ કર્યાના સમાચાર છે. 1250 કરોડમાં પાણીપતમાં 43 એકર જમીનનું કંપનીએ અધિગ્રહણ કર્યું છે. ત્યારબાદ હિન્દ રેક્ટિફાયર્સમાં કંપનીને ઓર્ડર મળ્યો છે. કંપનીને ઇન્ડિયન રેલવે પાસેથી 127 કરોડનો ઓર્ડર મળ્યો છે. ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ સપ્લાય માટે આ ઓર્ડર કંપનીને મળ્યો છે. ત્યારબાદ તીતાગઢ રેલ સિસ્ટમ, અહીંયા પણ કંપનીને ઓર્ડર મળ્યાના સમાચાર છે. કંપનીને મહારાષ્ટ્ર મેટ્રો રેલ પાસેથી આ ઓર્ડર મળ્યો છે. અને કંપનીને 12 વધારાના પુણે મેટ્રો ટ્રેન સેટ માટે આ ઓર્ડર આપવામાં આવ્યો છે. કંપનીને કુલ 430.53 કરોડનો આ ઓર્ડર મળ્યો છે. અને કંપનીને ટ્રેન સેટને આ જે ટ્રેન સેટ છે ઓર્ડરની અંતર્ગત તેને 30 મહિનામાં ડિલિવર કરશે. ત્યારબાદ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપનીએ કમિશન કર્યું છે. કંપનીએ જે ખાવડા સોલર પાર્કમાં 105 મેગાવોટનું કમિશન કર્યું છે, એટલે કે શરૂઆત કરી છે. અને GIPCL ખાવડામાં 600 મેગાવોટ સોલર પાર્ક બનાવશે. આની અંતર્ગત કંપની અને 2375 મેગાવોટના રિન્યુએબલ એનર્જી પાર્ક સાથે કાર્યભાર સંભાળ્યો છે. ITD સિમેન્ટેશન, અહીંયા પણ કંપનીને ઓર્ડર મળ્યાના સમાચાર છે. 580 કરોડનો આંતરરાષ્ટ્રીય મરીન ઓર્ડર મળ્યો છે. અબુધાબીનો રૂવેસ LNG પ્રોજેક્ટમાં જેટી કન્સ્ટ્રક્શન માટે આ 580 કરોડનો ઓર્ડર મળ્યો છે કંપનીને. સાથે જ કેરલા અને કોલકાતામાં પણ પ્રોજેક્ટ્સ માટે 960 કરોડના એમ 2 ઓર્ડર મળ્યા છે કંપનીને. ત્યારબાદ પિરામલ એન્ટરપ્રાઇઝિસ કંપનીએ રોકાણ કર્યું છે. તેઓની સબસિડિયરી કંપની પિરામલ ફાઇનાન્સમાં 700 કરોડનું રોકાણ કર્યું છે. જનરલ કોર્પોરેટ અને બિઝનેસ હેતુઓને ટેકો આપવા માટે કંપની રાઇટ ઇશ્યુ દ્વારા આ રોકાણ કર્યું છે. ત્યારબાદ ઝેન ટેકનોલોજીસ પર નજર કરીએ. કંપનીને પેટન્ટ મેળવ્યું છે. કંપનીને લેઝર આધારિત મિલિટરી ટ્રેનિંગ માટે આ પેટન્ટ મેળવ્યું છે. અને લેઝર આધારિત લશ્કરી તાલીમ પ્રણાલીઓ માટે આ પેટન્ટ મળી છે. અને સિંગલ ILU લોંગ પાસ ફિલ્ટર નામનું 54મું ભારતીય પેટન્ટ મળ્યું છે. ત્યારબાદ ટાટા સ્ટીલ પર નજર કરીએ. કંપનીને
નોટિસ મળી છે 1000 કરોડની જીએસટી ડિપાર્ટમેન્ટ તરફથી અને એનું કારણ છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટના અનિયમિત ઉપયોગને કારણે કંપનીને આ નોટિસ આપવામાં આવી છે જીએસટી ડિપાર્ટમેન્ટ તરફથી. મહિન્દ્રા હોલિડેઝમાં પણ કંપનીને ડિમાન્ડ નોટિસ મળી છે. FY19 માટે તમિલનાડુ ટેક્સ ઓફિસ પાસેથી 363 કરોડની ડિમાન્ડ નોટિસ કંપનીને મળી છે. ત્યારબાદ RVNL સૌથી ઓછી બીડ ભર્યાના સમાચાર છે. 2.13 બિલિયનના પ્રોજેક્ટ માટે કંપનીએ સૌથી ઓછી બીડ ભરી છે. ત્યારબાદ સિગ્નેચર ગ્લોબલ પર નજર કરીએ. કંપની રોકાણ કરશે એવા સમાચાર આવતા જોવા મળ્યા છે. કંપની ગુરુગ્રામમાં નવા હાઉસિંગ પ્રોજેક્ટમાં 2200 કરોડનું રોકાણ કરશે. તો આ રીતે આ બધા જ સ્ટોક્સ આજે ફોકસમાં રહેતા જોવા મળશે. જી, ઘણી બધી